સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગરમાવાની વચ્ચે નેતાઓએ કરેલા પાણીના વાયદા પાણીમાં જોવા મળ્યા। અમદાવાદના વસ્ત્રાલમાં લોકોને પાણી માટે તરસ્યા રહેવું પડી રહ્યું છે। અપૂરતા પાણી પુરવઠાના કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। વસ્ત્રાલમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। પમ્પિંગ સ્ટેશનમાંથી વધારાનું ફુવારા સ્વરૂપે નીકળતું પાણી ભરવા મજબૂર બન્યા। પાણીના અભાવે સ્વખર્ચે પાણીના ટેન્કર મગાવવા પડી રહ્યા છે। વસ્ત્રાલ જેવા વિસ્તારમાં લોકોને આજે પણ પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મહત્વનું છે કે તમામ પક્ષો જે છે તે અત્યારે હાલ ડોર ટુ ડોર જઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। તમામ લોકો જે છે તે અત્યારે ચૂંટણીના વાયરામાં જે વાયદા વચનો હોય છે તે આપતા હોય છે, જેમાં પાણીની વ્યવસ્થા હોય, ગટરની વ્યવસ્થા હોય કે રોડ રસ્તાની વ્યવસ્થા હોય તે પૂરી પાડશું તે પ્રકારની માહિતી કરતા હોય છે, તે પ્રકારની માહિતી પૂરી પાડતા હોય છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે અત્યારે હાલ અમદાવાદ મહાનગરપાલિકાના હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ આ વસ્ત્રાલના આ દ્રશ્ય છે કે જ્યાં લોકો પાણી માટે જે છે તે હાલ વલખા મારી રહ્યા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। આપણે સ્થાનિકો સાથે વાત કરીશું, જાણીશું કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિનો તેઓ સામનો કરી રહ્યા છે। બેન, સૌથી પહેલાં તો તમારું નામ, આ કયો વિસ્તાર છે અને શું પરિસ્થિતિ છે તે હાલમાં? આ વસ્ત્રાલ વિસ્તાર છે, ઓડાનો મકાન, સુંદરમ આ બાજુ, અને મારું નામ ભાવનાબેન છે। 3 વર્ષથી કે 2 વર્ષથી અમે આ પરિસ્થિતિ ભોગવી રહ્યા છીએ। કોઈ જોવાય પણ નહીં આવતું કે કોઈ દેખવાય કે બોલવાય નહીં આવતું, અને આ લીકેજ થાય ત્યાંથી અમે પાણી ભરીએ છીએ। 400 રૂપિયાનું ટેન્કર ક્યાંથી મંગાવીએ? અમારે એટલી કમાઈ નથી, અમે ગરીબ લોકો છીએ, તો ભાઈ ક્યાંથી 400 રૂપિયાનું ટેન્કર મંગાવીએ? જ્યાંથી ત્યાંથી પાણી લાઈન ચલાવીએ। એટલે કોઈ અધિકારી આવતું હોય, કોઈ અગાઉ ઉમેદવાર હોય આવ્યો હોય તમારે ત્યાં ધ્યાનમાં, કોઈ અધિકારી જોવા આવ્યું હોય? ના, કોઈ આવ્યું નથી। હા, હું 10 વર્ષથી અહીંયા રહું છું, કોઈ અધિકાર નહીં, કોઈ ઉમેદવાર નહીં કે ના ચેરમેને સામું જોવા। બિલકુલ, એટલે જોઈ શકાય છે કે અત્યારે હું દ્રશ્ય ફરીવાર બતાવવા માંગીશ કે આ વસ્ત્રાલના દ્રશ્ય છે કે જ્યાં જે પાણીનો અહીં પંપ આવેલો છે અને પંપમાંથી જે પાણી લીકેજ થાય છે તે પાણી ભરવા માટે થઈને અત્યારે હાલ અહીંના લોકો જે છે તે મજબૂર થયા છે। પાણી માટે જે છે તે તરસ્યા હોય તે પ્રકારનું જોવા મળ્યું છે, કેમ કે જોઈ શકાય છે કે આખું જે એક મોટી સંખ્યામાં લોકો જે છે તે આ બેડા લઈને પાણી ભરવાના જે જગ જે છે તે લઈને અત્યારે અહીં પહોંચ્યા છે અને પાણી ભરી રહ્યા છે। આપણે તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો કે કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે તમારે ત્યાં, અને 2 વર્ષથી અહીંયા પાણીની સુવિધા નથી। બહુ તકલીફો પડી, વરસાદમાં બી આવી રીતે ભરવા આવવું પડે અમારે, પછી ચોમાસામાં બધી રીતે અમે બહુ તકલીફો વેઠી। ગટરની બી સુવિધા નહીં સારી, ગટર બી ઉભરાય છે તો ઘરમાં બધું પાણી આવે છે બહુ જ। અન્ય મહિલા છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। બેન, અત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, કોઈ નેતાઓ આવ્યા હોય તમારે ત્યાં, કોઈ ઉમેદવાર મત માંગવા આવ્યા હોય, શું કહેશું? હું તો એટલું જ વિચાર કરું, કોઈને મત આપશો જ નહીં। જરૂર સુવિધા નહીં થાય તો કોઈને મત આપવાની જરૂર નહીં। પાણી આપો, કચરાપટ્ટી સાફ કરાવો, આ ગટર ભરાઈ છે, આનો રોડ બની દીધો તો બધું પાણી અમારા ત્યાં આવશે, તો અમારે તકલીફ તો રહેવાની જ છે। અમારે શાકભાજી લેવા કે દૂધ કે કશું લેવા જવું હોય તો બીમાર પડે, નીકળવાનું કેવી રીતે? ચોમાસું આવે તમે જોઈ લેજો કે કેવી હાલત છે અમારી અહીંની। બિલકુલ, અગાઉ ઉમેદવાર હશે તો તમારે ત્યાં હશે વોટ માંગવા માટે અને કીધું હશે કે ભાઈ પાણીની વ્યવસ્થા કરી આપીશું, ગટરની વ્યવસ્થા આપીશું, પણ એવું નહીં વિચારતા કે આ લોકોને 2-3 વર્ષથી પાણી નહીં આવતું તો લાવો ચલો આપણે પાણીની સુવિધા કરી દઈએ। બધા બંગલાઓ ફ્લેટમાં પાણી આવી ગયું, અમને કેમ નહીં હાલતા? અમે પૈસા આપવાની બી કહીએ કે પાણીના પૈસા ભરી દઈશું જે બી આવશે ભાગમાં, પણ તૈયાર નથી થતું પબ્લિક।